એક સમયની વાત અયોધ્યાની માલિકોર ભગવાન રામે જ્યારે જાનકીનો ત્યાગ કર્યો, લક્ષ્મણને બોલાવી કીધું કે હે લક્ષ્મણ, મારા કેવા પ્રમાણે તમે સીતાજીને વનમાં મોકલી આવો. લક્ષ્મણજી આવીને રામના પગમાં પડીને કહેવા લાગ્યા કે મોટા ભાઈ, મારી માં સમાન જાનકી હોય કયો તમારો અપરાધ કર્યો છે કે આજે મારે વનમાં મૂકવા જવા પડશે. ભગવાન રામ લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, મોટા ભાઈને આજ્ઞાનું પાલન કરવું તમારો ધર્મ છે. કેવા પ્રમાણે તમે સીતાજીને વનમાં મૂકી આવો. લક્ષ્મણજી આવીને રાજીથી રથ જોડીને માં જાનકીને બોલાવીને કીધું કે માં તમે આ રથની અંદર બેસી જાઓ. માં સીતાજી આવીને રથમાં બેઠા. લક્ષ્મણજી ધીમે ધીમે રથને હાંકી મેલ્યો છે. એ જંગલ આવી ગયું, વગડો આવી ગયો, પશુ પક્ષીઓ કિલકિલાટ કરવા લાગ્યા. સીતાજી મનમાં મનમાં દાંત કાઢવા લાગ્યા કે ઘણા સમયથી મારી ઈચ્છા હતી જંગલના જાનવરો જોવાની, પશુ પક્ષીઓ જોવાની. આજ મારા નાથે મારી ઈચ્છા પૂર્ણ કરી, પણ સીતાજીને ખબર નથી કે મારા રામે મારો ત્યાગ કર્યો છે. સાંજ પડવા લાગી, અંધારું થવા લાગ્યું ત્યારે સીતાજીએ લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ, રથને પાછો વાળો, તમે મને ક્યાં લઈ જાઓ છો? લક્ષ્મણજી એક શબ્દ બોલતા નથી, રથને હલાવી જાય છે. ફરીવાર સીતાજી લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ, જંગલ આવી ગયું, વગડો આવી ગયો, અંધારું થવા લાગ્યું છે, તમે મને ક્યાં લઈ જાઓ છો? રથને પાછો વાળો. લક્ષ્મણ બીજું તો કાંઈ નહીં, આજે મારી ડાબી આંખ પર કહે છે માટે કાંઈ અજુકતું બનવાનું લાગે છે, જે કાંઈ બીના બની હોય તે મને કયો. ત્યારે લક્ષ્મણજી કહે છે કે માં કહું તો ખરો, પણ માં મારી જીભ ઉપડતી નથી, કારણ કે મારા મોટા ભાઈ રામચંદ્રજી ભગવાને માં તમારો ત્યાગ કર્યો છે. મારા રામે મારો ત્યાગ કર્યો છે. કયા કારણે? શું મારો ગુનો હશે, શું મારો વાંક હશે? સોદા રાહુડે રોતા માં સીતાજી લક્ષ્મણજીને શું કહેતા હોય? અને આ ભજન જે ભજન બાપુ હું ગાઉં છું એ મારા મામીને પ્યારા ભજનો, એમને ગમતા ભજનો છે. માં સીતાજી સોદા રાહુડે હતા, લક્ષ્મણજીને શું કહેતા હોય? એ મારા વીરા લક્ષ્મણ જતીજી, આમાં ફરક મારી આંખો. એ લક્ષ્મણ હવે ફરક મારી આંખો, આવા ઘોડ લાધી ધીમા હાકો.
વેરણ થઈ છે વિધાતા વેરણ બની રે વિધાતા ઓળના ધીમા ધીમા કો એ મારી આંખો મારી આંખો ઓળના ધીમા ધીમા કો સીતાજીને મૂકી અને લક્ષ્મણજી આગતા થયા ચોદાન આવડે રોકામાં જાનકીજી લક્ષ્મણજીને શું શોધા હોય એ મારા વિના આયા ઘડી કરે એ ઉમાર્યો મારા વીર ઓળલાની વાગુ તમે જાણો નહીં એવી મારે રાઘવ દલડાની વાત એ થોભાવો રખડા થાલા રે મને ખાય દીધા રે અમને દુઃખ એ વનમાં દાણા હવે વિતાવ્યા રે માન કરી જોયા અયોધ્યાના મો એ વિખુટા ભાષા પડાવ્યા રે દલડાને મારાવી જાનકીના દુખડા રોકે જો
આવે કોણ કરશે નહીં? એ આવા સીતા વિના દિવસ ને રાત એ વિજળ લાવે કોણ ઢોરશે નહીં? લક્ષ્મણ જતી આ ભવનો એ અમારો પરથાર રામયો ધારી અમે રેશું નહીં. कैसे दलड़े खड़के रागा फुलड़ा जानी हमें सेव नहीं मारा विना लक्ष्मण जती आया घड़ी रे ए उमारियो वीर ओरलानी वागू હવે જાલો દલડાની વાવ એ ભાવો રખડા થાલા રહી. એ એવી આની રે અયોધ્યા વાલીડાને દેવા વનની એ વિદાય રે એ એવી હાલી રે એવી હાલી રે અયોધ્યા રામને બનાવવા એવી હાલી રે અયોધ્યા રામને બનાવવા એવી હાલી રે અયોધ્યા રામને બનાવવા દ્વારિકાધીશ જે લામ રાતમાં